બનાસકાંઠા પોલીસ દ્વારા 19 લાખનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ. બનાસકાંઠા જિલ્લા પોલીસે જુદા જુદા 16 ગુનામાં 19 લાખનો મુદ્દામાલ ગુમાવનાર પ્રજાજનોને તમામ ચોરાયેલ મુદ્દામાલ ઝડપી મૂળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તમામ મુદ્દામાલ પરત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે પાલનપુર પૂર્વ તેમજ પશ્ચિમ પોલીસ સ્ટેશન હડાદ, પાંથાવાડા, અમીરગઢ તેમજ અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા મોબાઈલ, સોના ચાંદીના દાગીના, બાઇક, કાર, ટ્રેક્ટર, મંદિર ચોરી તેમજ લૂંટ જેવા 16 ગુનાઓમાં 19 લાખથી વધુનો મુદ્દામાલ ગુમાવનાર મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ સોંપી તેરા તુજકો અર્પણના સરકારના અભિગમને સાચા અર્થમાં સાર્થક કર્યું હતું. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીનો અથવા લૂંટનો બનાવ બનેલો હતો તે બનાવ પૈકી 16 જેટલા બનાવમાં ગયેલ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરી આજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે ભોગ બનનારને પાછળ આપવામાં આવેલ છે. જેમાં 3 જેટલા ગુનાના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે. જેમાં એક પાલનપુર પૂર્વ પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી, જે ટેકનિકલ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે. સીસીટીવીની મદદથી ડિટેક્ટ કરવામાં આવેલ છે. જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ હીરાનો વાપસ આપવામાં આવેલ છે, પાછળ આપવામાં આવેલ છે. આના સિવાય 9 જેટલા મોબાઈલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય તેઓને CEIR પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે. આ સિવાય જે વાહન ચોરી છે જેમાં 2 બાઇક, એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર ટ્રોલીને પણ પાછળ આપવામાં આવેલ છે. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટના બનાવ બનેલ હતો તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછળ આપવામાં આવેલ છે. પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થઈ હતી, આ મંદિરના પવિત્ર મંદિરના જે દાગીના છે, ઝુમર હોય અથવા દાનપેટીમાં તે મુદ્દામાલ હોય તેઓને પણ આ મંદિરના જે ટ્રસ્ટી છે, પૂજારી છે તેઓને પાછળ આપવામાં આવેલ છે. આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એનસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીને કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે તે પાછળ આપવામાં આવે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત, તો આ તમામ જે ચોરી અથવા ખોવાયેલ મોબાઈલ હતા એ આ જ વર્ષના હતા. તો બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે. હું તમામ પોલીસના ટીમને અભિનંદન પાઠવું છું અને આ જ પ્રમાણેની કામગીરી આવનાર સમયમાં ચાલુ રહેશે તે પ્રમાણે આપ સૌને આશ્વાસન પણ આપું છું. બનાસકાંઠા પોલીસે છેલ્લા એક નાણાકીય વર્ષની અંદર જ જુદા જુદા ચોરી, લૂંટના ગુના ઉકેલવાની સાથે મુદ્દામાલને કબજે કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી. જેમાં રાજસ્થાની મહિલા મમતાબેન અગરવાલ જ્યારે અમદાવાદથી રાજસ્થાન જતી એક બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન કેટલાક મુસાફરો મમતાબેનની બેગ લઈ બસમાંથી ઉતરી ગયા, જે બેગમાં 17 તોલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હતી. પોલીસે આ ગુનાનો ભેદ ત્વરિત ઝડપી ઉકેલી આરોપીઓને ઝડપી મોટાભાગનો ચોરીનો મુદ્દામાલ કબજે કરી લીધો અને આજે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં મમતાબેનને તેમનો બધો જ मुद्दामाल परत કર્યો. આ અંગે મમતાબેને શું કહ્યું જરા તે સાંભળો. नमस्ते, मेरा नाम ममता है। मैं अहमदाबाद से मेरी बिहार सोलर सिटी निकल गई थी बस के द्वारा. बस में मेरा बैग था जिसमें मेरा 15-16 तोला सोना था, 50,000 रोकड़ा था. तो मतलब रास्ते में किसी ने मेरा बैग चोरी कर लिया. जब मैं सांडेरा पहुंची राजस्थान तब मैंने देखा मेरा बैग नहीं था. तो फिर मेरे को लगा, मैंने वापस वहाँ पे पुलिस वालों को जानकारी दी. तो बस वाले ने बताया जो लड़के रास्ते में बैठे थे वो पालनपुर उतरे. तो मैं वापस पालनपुर आई, पश्चिम थाने में मैंने रिपोर्ट दर्ज करवाई. फिर वहाँ उन्होंने पुलिस वालों ने मेरी बहुत मदद की और गुजरात पुलिस ने भी मदद की. इनकी वजह से मेरा पूरा कहना मुझे वापस मिल गया. जो भी था थोड़ा बहुत बाकी है वो भी मुझे आशा है मिल जाएगा. મમતાબેન સિવાય બીજા 15 વ્યક્તિઓનો પણ ચોરી તેમજ લૂંટમાં ગયેલ મુદ્દામાલ જિલ્લા પોલીસ વડાએ પોતાના હાથોથી મૂળ માલિકોને સુપ્રત કર્યો હતો. હડાદ નજીકથી એક વડીલ દાદા જ્યારે 2.5 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના લઈ બજારમાંથી પ્રસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક વ્યક્તિઓ તેમની સાથે લૂંટ ચલાવી સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા.
પોલીસે ગણતરીના દિવસોમાં જ આ લૂંટનો ભેદ ઉકેલી લૂંટનો મુદ્દામાલ મૂળ માલિકના પૌત્રતાને તેરા તુચકો અર્પણ હેઠળ પરત કર્યો હતો. આ અંગે ભોગ બનનાર દાદાના પુત્ર તેજસ સોનીએ શું કહ્યું જરા તે સાંભળો. મારું નામ સોની તેજસ છે અને મારા દાદા થોડા દિવસ પહેલા અમારા ગામથી થોડા દૂર એક સોના ચાંદીના દાગીના લઈને આવતા હતા, તો તેમની સાથે લૂંટ થઈ અને એ લૂંટની અંદર તે પોલીસે બહુ જલ્દી એક્શન લીધી અને અંતર્ગત 4-5 દિવસમાં માલ બધો પહોંચાડી દીધો. 3-4 લાખનો માલ હોવાથી અંદર એક પણ દાગીનો ઓછો નથી. તે માટે બધા પોલીસવાળા સાહેબોને, એસપી સાહેબ હોય, ડીવાયએસપી સાહેબ હોય કે અમારા પીએસઆઈ સાહેબ હોય, તો બધાને આભાર માનું છું. કેટલા સમયમાં ડિટેક્ટ કર્યો ગુનો? આ ડિટેક્ટ 2-3 દિવસની અંદર. આ ઉપરાંત અન્ય બાઇક, ટ્રેક્ટર, મોબાઈલ ચોરી, હીરાના પેકેટની લૂંટ સહિત કુલ 16 ગુનામાં ગુમાવેલ 19,24,000 રૂપિયાનો મુદ્દામાલ આજે બનાસકાંઠા પોલીસે સાચા માલિકોને પરત કરી ઉત્તમ સંવેદનાસભર કામગીરી કરી હતી. આ સ્ટોરી આપને કેવી લાગી તે આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. તેમજ આવી જ સ્ટોરી જોવા ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરો.